અત્યારે હું ભણાવું છું, ઉદાહરણ નથી એટલે જરી આમ આવી જાવ, ડાચું ફેરવી નાખું. આપણે બગીચામાં બેઠા હોય એવી રીતે બે ગયા છે. તને શરમ આવે છે અત્યારથી ચાલુ કરી દે, ગમે તેમ બોલી એટલે. ધોરણ 9 વિજ્ઞાન ગણિત વર્ષ 18-19 પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ. અહીંયા શબ્દ છે ફળ એટલે તો જવાબ, બરાબર, પણ પૃષ્ઠ એટલે બાજુ. પૃષ્ઠ એટલે બાજુ. આના જેવો બીજો કોઈ શબ્દ છે? પૂંઠ. પૂંઠ એટલે બરાબર. તો પૃષ્ઠ અને પૂંઠ એ બે અલગ અલગ છે, એટલે મિશ્ર કરવું નહીં. પૃષ્ઠ એટલે બાજુ, બરાબર. ઘન ની વાત આવે તો ઘન પણ એટલે ત્રિપારિમાણિક આકૃતિ, જેને આપણે ક્યુબ કહીએ છીએ. ક્યુબ. આજે દત્ત રમે છે એને ગણિત જે છે એને ઘન કહે છે, પણ એ 3D ઇમેજ હોય, અંદર આર પાર બધું દેખાતું હોય. તો પૃષ્ઠ એટલે બાજુ. હવે આ પૃષ્ઠફળ અને ઘનફળ આવ્યું ક્યાંથી? તો કે ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ એટલે શું? તો કે એરિયા, એટલે કોઈ પણ માપનનો એકમ છે. ક્ષેત્રફળ આપણે કેવી રીતે કરીએ છીએ? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા લંબાઈ, બરાબર. એ રીતે આપણે ક્ષેત્રફળનું માપન કરીએ છીએ. હવે ક્ષેત્રફળમાં બે બાજુઓનો સમાવેશ થાય છે. પૃષ્ઠફળ છે એમાં બે કરતા વધારે બીબી ઇન્સ્ટ્રુમેન્ટલ. આ એક વસ્તુ છે. હવે આનું મારે ક્ષેત્રફળ મેળવવું છે, તો હું કેવી રીતે મેળવીશ? તો આ લંબાઈ, આ પહોળાઈ, બરાબર. લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીશ તો ઉપરની આટલી બાજુ એનું જ મને ક્ષેત્રફળ મળશે. તો નીચે પણ એવું છે, તો એનું શું? અહીં આગળ આ ઊંચાઈ છે એનું શું? બરાબર. આ બાજુનું શું? આ બાજુનું શું? તો પૃષ્ઠફળ એટલે શું? તો કે આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ, એટલે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઉપર, નીચે, આટલા આપણા પૃષ્ઠ થયા. પૃષ્ઠફળ એટલે આટલા બધાનું તમારે ક્ષેત્રફળ શોધો. એટલે ચોરસ હોય તો 6 × L², 6 બાજુઓ થઈ, બરાબર. આ બરાબર. તો એવી રીતે આને પૃષ્ઠ કહેવાય. હવે અહીંયા આપણે કોઈ પૂંઠાને ખોખું છે, એ ખોખાને ખોલીએ છીએ તો આ જે છે એ તમારું લંબાઈ ગુણ્યા પહોળાઈ, આ એક પૃષ્ઠ થયું, બરાબર. તો આવું નવું તળિયું છે. આપણે ધારો કે ભોંય તળિયાનું ક્ષેત્રફળ, પણ ભોંય તળિયાનું પૃષ્ઠફળ મપાશે ના. તો પૃષ્ઠ એટલે પડખું. પૃષ્ઠ એટલે પડખું, બરાબર. તો આખા બોક્સનું એક પડખું. આપણે ખોખું લઈએ છીએ તો ખોખામાં શું હોય છે? પહેલા તો આમ ઉપર ખોલીએ છીએ, ખોલીએ છે ને, તો પણ એનું તળિયું રહે છે, આજુબાજુના 4 ભાગ રહેશે. તો એ બધા શું થયા? પૃષ્ઠ. તો પૃષ્ઠફળ શોધવાનું એટલે આવી કોઈ આકૃતિ, આવી કોઈ રચના, એનું આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. પૃષ્ઠફળ અને ક્ષેત્રફળ એ બંને વચ્ચેનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. ભોંય તળિયાનું ક્ષેત્રફળ, તો ભોંય તળિયાની દિવાલ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. તો એ ભોંય તળિયા ખાલી નીચેનું
પણ આખા રૂમનું શોધવું હોય તો આખા રૂમનું પૃષ્ઠફળ શોધાય, કારણ કે રૂમમાં આ પડખું પણ છે, આ પડખું પણ છે, પેલું પણ છે, પેલું પણ છે, ઉપર પણ છે, નીચે પણ છે. तो एना माटे हमारे बाप के ज़माने में एक गीत है, कदाच तमारामांथी कोई गीत सांभळ्युं होय तो. तो क्षेत्रफळनी अंदर खाली लंबाई गुण्या पહોળાઈ જ આવશે, એમાં ઊંચાઈ આવશે નહીં. આ પૃષ્ઠફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ગુણ્યા ઊંચાઈ એ પણ આવશે, અને ઘનફળમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ અને ગુણ્યા જાડાઈ. તો પૃષ્ઠફળ, ઘનફળ અને ક્ષેત્રફળ આ ત્રણેય વચ્ચેનો તફાવત આપણને ખબર હોવી જોઈએ. પૃષ્ઠ એટલે ઉપર નીચે આજુબાજુ, એટલે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે બધી દિશાઓ, એને પૃષ્ઠ કહેવાય. બરાબર. પણ એક ખોખું એટલે એક પૃષ્ઠ ખુલે તો જ અંદરનું દેખાય, બાકી ત્યાં સુધી અંદરનું દેખાય. જ્યારે ઘન છે તો એ 3D ઇમેજ છે, અહીંયા બેઠા બેઠા આર પાર દેખાય. बराबर. तो मैं हमने कीधु तो मेरे बाप के जमाने में एक गीत था, तो मैं गाऊं. એવું કહેવાનું ઈર્ષાદ ઈર્ષાદ એવું કહેવાનું. ઈર્ષાદ ઈર્ષાદ ઈર્ષાદ. મારું નામ ઈર્ષાદ છે, ગાવ એમ કહેવાનું. હા. એટલે હું શું કરું તો હું નહીં કહેતો નાચો, તમે કહેવાનું ગાવ. તો ગીત કંઈક આવું છે, ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે. સાંભળ્યું છે? नहीं सामने? ए भाई जरा देख के चलो, आगे भी नहीं पीछे भी, दाएं भी नहीं बाएं भी, ऊपर भी नहीं नीचे भी. ए भाई जरा देख के चलो. तू बोले तो जोकर नहीं, मेरा नाम जोकर. ला बोलिया जोकर पिक्चर. पिक्चर खबर नहीं, पाजी बोले कहूँ तो खरो मेरे बाप के जमाने का, तूने कहीं सुना नहीं. સૌમ્યભાઈ લોકોએ વાર્ષિક કાર્યક્રમમાં એમના 10મા ધોરણમાં જે ગીત કર્યું હતું યાદ છે? કયું હતું? हाँ. तूने अभी जाना नहीं, जाना है तो माना नहीं, माना है तो पहचाना नहीं. એવું કંઈક છે ને? બરાબર, એવા નામ છે. અને આપણે તો અજય ક્ષેત્રફળ, પૃષ્ઠફળ અને ઘનફળ આ ત્રણેય વસ્તુ શું થાય છે એ તમને ખબર પડી ગઈ? તું વિશાલ અહીંયા આગળ આવતો રહે, કારણ કે તને ડોકું ફેરીને જોવાશે ને પ્રેમ, તું અહીંયા આવતો રહે. બરાબર. તો આ ચેપ્ટરનું પ્રાસ્તાવિક છે નંબર 1. સામાન્ય રીતે જ્યાં જોઈએ ત્યાં આપણે ઘન પદાર્થો જોઈએ છે. આપણે અત્યાર સુધી આપણી નોંધપોથી કે કાળા પાટિયા પર સહેલાઈથી દોરી શકાય તેવી આકૃતિઓનો અભ્યાસ કર્યો છે, અને એવી આકૃતિઓને આપણે સમતલીય આકૃતિઓ કીધી છે. એટલે અહીં આગળ મારું હેડિંગ હશે સમતલીય આકૃતિ. સમતલીય એટલે સમતલ. સમતલ એટલે કોઈ પણ એક તળિયું, એક ભાગ. બરાબર. આ દિવાલ તો આ જ દિવાલ, આ દિવાલ તો આ દિવાલ, ને ઉપર નહીં તો ઉપર, એવી રીતે. હા, સમતલીય આકૃતિ કીધી.
આ સમતલીય આકૃતિમાં આપણે લંબચોરસ, ચોરસ અને વર્તુળની પરિમિતિ, વર્તુળની આ ત્રણેય વસ્તુનું શું આપણે જોયું? તો કે પરિમિતિ અને ક્ષેત્રફળ એ કેવી રીતે શોધાય એની સમજ આગળના ધોરણમાં મેળવી ચૂક્યા છે. તો અહીંયા સમતલીય આકૃતિ, સમતલીય આકૃતિ માટે આપણે શું જોયું? તો કે પરિમિતિ અને ક્ષેત્રફળ. આ પરિમિતિને આપણે વર્તુળની અંદર જોઈએ તો પરિઘ કહીશું, વર્તુળ માટે એને પરિઘ કહીશું ને. અને એ સમતલીય આકૃતિઓ કઈ કઈ હતી? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ. સમતલીય આકૃતિ આટલી જ હોય, બરાબર. ચતુષ્કોણ એટલે ચોરસ આવી ગયું ને. લંબચોરસ અને ચોરસ શું છે? ચતુષ્કોણના પ્રકાર તો છે. હે, કેમ એવું કર્યું? ચતુષ્કોણના ચેપ્ટરમાં સૌથી પહેલું લીધું એવું છે, પછી ભૂલી કેમ જાય છે? એટલે રણછોડિયાએ આવું બધું શીખવાડ્યું છે. હા, બરાબર. તો અત્યાર સુધી બોલ, અલે ભાઈ બોલ, ભાઈ બોલ. અત્યાર સુધી તમે લંબચોરસ, ચોરસ, વર્તુળ, ત્રિકોણ આ બધાના ક્ષેત્રફળ અને પરિમિતિ કેવી રીતે શોધાય એ તમે શીખ્યા. નંબર 3, એ જોવું રસપ્રદ બનશે કે આવી બધી સમાન આકાર અને કદની સમતલીય આકૃતિઓને કાગળના પુઠ્ઠામાંથી કાપી તેની લંબ રૂપે થપ્પી કરતા શું મળશે તે જોવું રસપ્રદ છે. હવે આ ભોંયતળિયાનું એક ક્ષેત્રફળ આપણે શોધ્યું. આવું નવું બીજું ભોંયતળિયું, એની ઉપર મૂકો, એની ઉપર બીજું મૂકો, એની ઉપર ત્રીજું મૂકો, એની થપ્પી બની. હવે થપ્પી બની એટલે એની જાડાઈ કે ઊંચાઈ બનશે ને. હે, આ તમારી ચોપલી એક પાનું જે છે, અહીંયા એક પાનું, બરાબર. એક પાનાની તમે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે એનું ક્ષેત્રફળ માપી શકો. પણ આ સેમ ક્ષેત્રફળ વાળા આટલા બધા પેજ છે તો એ થપ્પી થઈ ગઈ. હે, અને આપણે નાના હતા ત્યારે થપ્પી રમતા હતા ને, એ બધા હંતાઈ જામતાઈ દેખાય એટલે એ થપ્પો. હે, એ સોનલ તારો થપ્પો, એવું રમતા હતા. અમે તો રમતા હતા, તમારે બધા ખબર નહીં. તમે તો મોબાઈલ માંથી ઊંચા જ નહીં. તો લંબ રૂપે થપતી, લંબ રૂપે, લંબ એટલે એ આમ ઉપર 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 ઉપર, અને લંબ આપણને ખબર છે કે કોણ? યુક્તિ દીદી, વેરી ગુડ. અને લંબ શું કામ કરે? બે સરખા ભાગમાં દુભાગે અને કાટ ખૂણે ડોલાવે. કાટ ખૂણે દુભાગે, બરાબર. તો આમ કરતા નંબર 4 એટલે હવે આ થપ્પી કરતા જાવ છો તો થપ્પી કરતા કરતા આપણને લંબઘન, જેને ક્યુબોઇડ કહીએ છે, ક્યુબોઇડ. આ તમે ક્યુબ કહો છો ને, એ એકચ્યુઅલી ક્યુબોઇડ છે. પણ આપણે તો પેલું શોર્ટ ફોર્મ શોધી કાઢીએ ને. હે, દત્તિકા ના, લોગું થયું. આ કલ્પના તકે કલ્પી, સોનલ તકે સોનું. આને શું કહું છું? એ તો ખીચ કહેવાય. ચલો, તો નળાકાર, નળાકાર એટલે સિલિન્ડર, નળાકાર એટલે સિલિન્ડર, બરાબર. ગેસ નો સિલિન્ડર નહીં હો.
જેવી ઘન આકૃતિઓ મળે. આ થપ્યો કરતા જઈએ તો આપણને લંબઘન કે નળાકાર જેવી ઘન આકૃતિઓ મળે છે. નંબર 5, અગાઉના ધોરણમાં તમે લંબઘન, સમઘન અને નળાકારના પૃષ્ઠફળ અને ઘનફળ એટલે પૃષ્ઠફળ અને ઘનફળ કેવી રીતે શોધવા તે વિશે શીખી ગયા છો. અગાઉનું ધોરણ એટલે ધોરણ 8. 8મા ધોરણમાં આવું બધું શીખ્યા હતા. શું પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાનું 8મામાં શીખ્યા હતા? તો કશું ખબર છે એના સૂત્રો? ના. તો કે નંબર 6, હવે આપણે આ લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ અને ઘનફળ શોધવાની ચર્ચા ઊંડાણથી કરીશું. અત્યાર સુધી આપણે એનું એ જ શીખ્યા, પણ સાદું સુપરફિશિયલ, ઇઝીલી આવડી જાય એવું. પણ હવે એને ઊંડાણપૂર્વક એની ચર્ચા કરવાની છે. એની અંદરનો ખરેખર કેટલી બધી વસ્તુઓની આપણે પૃષ્ઠફળ ઘનફળ માપી શકીએ છીએ આપણી આસપાસની. હવે આ જે ચેપ્ટર છે એ તમારી આજુબાજુ તમારા ઘરમાં પડેલી બધી જ વસ્તુ એ દરેકે દરેક અહીંયા આગળ આવી જાય. બરાબર? તો એનો અભ્યાસ કરીશું. અને આ લંબઘન અને નળાકારના પૃષ્ઠફળ પરથી આપણે શંકુ એટલે કે કોન અને ગોલક એટલે સ્ફિયર આ ગોલક એવી ઘનાકૃતિઓનો અભ્યાસ કરીશું. આપણો પેલો ગોળા ફેંકનો ગોળો એને આપણે ગોલક કહીએ. અને આ શંકુ એટલે બર્થડે ના દિવસે ઉપર ટોપી પહેરીએ ને, બર્થડે ના દિવસે આપણે ટોપી નહીં પહેરતા, એ ટોપી. બરાબર? હા. તો એનો હવે અભ્યાસ આપણે કરવાનો છે. આપણે લંબઘન અને નળાકાર એનું તો આપણે જોઈ ગયા છે. 8મા ધોરણમાં એ 2 વસ્તુ જોઈ ગયા છે એવું આ લોકો કહે છે. કદાચ 8માં નહીં 7માં જોઈ ગયા, 7માં નહીં 6માં જોઈ ગયા હોય, મને ખબર નથી. સીધો રહેતો શું કરે? મૂછો કઈ આવી છે? તો હવે જે આપણે ભણી ગયા છે ને ભાઈ, એને ડીપમાં ચર્ચા કરવાની, ઊંડાણપૂર્વક એની ચર્ચા કરવાની. તો આપણે શું ભણી ગયા એ યાદ તો કરવું પડે ને. અને શું આગળનું ભણી ગયા હોય એને આપણે ફરી યાદ કરીએ, એને શું કહેવાય? પુનઃ આવર્તન એટલે પુનરાવર્તન. શું? પુનરાવર્તન. તો આપણે પુનરાવર્તન કરીશું. અને પુનરાવર્તનને ઇંગ્લિશમાં શું કહેવાય? જો ડોબાઓને ગુજરાતી આવડતું નહીં, પણ અંગ્રેજી મારફાડ આવડે છે. એનું કારણ છે ભાઈ, અમે અંગ્રેજી પરથી ગુજરાતી શીખીએ છીએ. શું 100 99 98 97 96 95 94 એવી રીતે શીખીએ છીએ. એકડો બગડો નહીં શીખતા, કારણ કે હવે આ ઉંમરે એકડો બગડો શીખાય ના શીખાય. આ ઉંમરે તો તડાક તડાક શીખાય. બરાબર? તો લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ, આપણે પૃષ્ઠફળ શોધવાના સૂત્રો. હવે અહીંયા તમારે આકૃતિ, ચોરસ, લંબચોરસ, ચોરસ, લંબચોરસ
પછી ત્રિકોણ, વર્તુળ, બરાબર, વર્તુળ, તો એનું એક તો પરિમિતિ અથવા તો પરિઘ, બરાબર, ક્ષેત્રફળ, પૃષ્ઠફળ, ઘનફળ, બરાબર. અહીંયા લંબચોરસ, વર્તુળ, લંબઘન એટલે સમઘન. હવે આ ઘનફળ છે તો ત્યાં આગળ એ આવશે અહીંયા સમઘન, લંબઘન, શંકુ, ગોલક, નળાકાર, બરાબર. તો આ રીતે ખાના પાડી અને એના સૂત્રો જે છે એ સૂત્રો તમારે તૈયાર કરવાના છે, બરાબર. તો અહીંયા શું છે, હવે લંબચોરસની એટલે ચોરસની પરિમિતિ કેટલી? ચોરસની પરિમિતિનું સૂત્ર, લંબચોરસની પરિમિતિનું સૂત્ર, ત્રિકોણની પરિમિતિનું સૂત્ર બધું લખેલું છે. તો આ બધાના સૂત્રો અહીંયા લખવાના, એટલે આખું એક કોષ્ટક બનાવવાનું. શું બનાવવાનું? કોષ્ટક. અને કોષ્ટકના એ કોષ્ટક આજથી માંડીને હવે પછી કાયમ માટે યાદ રાખવાનું, બરાબર, કારણ કે બહુ જ જરૂર પડવાની છે. आगे बहुत जरूरत पड़ने वाली है, क्योंकि इस तरफ जाओगे तो कुआं है, इस तरफ जाओगे तो खाई है, और बीच में एक मेरे जैसा मगरमच्छ है, जाए तो जाए कहाँ. તો પહેલા તો આપણે ક્ષેત્રફળ તો બધાને ખબર જ છે. ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? એક ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ તો L સ્ક્વેર. લંબાઈ ગુણ્યા લંબાઈ તો L સ્ક્વેર. લંબચોરસનું ક્ષેત્રફળ તો L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ તો 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. વર્તુળનું તો કે પાઈ r સ્ક્વેર. આ બધા ક્ષેત્રફળના સૂત્રો થયા, ખબર પડી. હવે વર્તુળ જે છે, વર્તુળની પરિમિતિ એટલે એનો પરિઘ તો 2πr, બરાબર. હવે ત્રિકોણની પરિમિતિ ત્રણેય બાજુઓનો સરવાળો તો AB + BC + AC, બરાબર. લંબચોરસની પરિમિતિ 2 × L + B, હે 2 × L + B. અને ચોરસની પરિમિતિ તો કે 2L, 12 નહીં 2L અથવા 2L એમ, બરાબર. તો આ બધા સૂત્રો આપણે ઈસવીસન પૂર્વે 5માથી લઈને અત્યાર સુધીના બધા ચેપ્ટરમાં શીખી ગયા છે.
બરાબર. તમને યાદ ના હોય ને તો એ મારો પ્રોબ્લેમ નથી. બરાબર. ચોપડીમાં પાછળ આપશે છે, હમણાં જેમ જેમ જઈશું આગળ એટલે આવશે. યાદ રાખીને લખી લેવાનું કોષ્ટકમાં. નવરા નહીં તમને વારે ઘડી એકનું એક શીખવાડ કરવાનું. તારે શું? ચલો હેડો. લંબઘન અને સમઘનના પૃષ્ઠફળ આપણે ક્ષેત્રફળ લોહી પીવે છે, ક્ષેત્રફળ એકવાર શીખી તો ગયો છું. તો લંબઘન અને સમઘનના આપણે પૃષ્ઠફળ એ પણ આગળ શીખી ગયા છે, તોય રિવિઝન કરાવીએ છીએ. બરાબર. ખોટા અહીંયા લીટા ના માર, જઈ પાડવાના છે તઈ પાડજે. તારે શું ટાઈમ બગાડવાના ધંધા કરે થોડા બધા. શું તમે ઘણા બધા કાગળનું બંડલ જોયું છે? આપણે ઘણા બધા કાગળનું બંડલ, ઝેરોક્સનું બંડલ કોઈ નથી જોયું? તો જોયું છે તો હા પાડવામાં તમારા બાપાનું કશું જાય છે? તું ગયડો થઈ ગયો છે તે કોઈ 2000 કોમર્સ ચાલો ये આપવાનું છે. આપ્યા તમને હો આજની તારીખ. તો તું પલાઠી વાળી, સુખાસન નહીં, પલાઠી ના વાળી તો પદ્માસન વડાવડાય છે, એટલું યાદ રાખજો. ચલો, તો ઘણા બધા કાગળનું બંદર જોયું છે. કાગળનું બંદર જોયું છે ને? બંડલ. હા, બંડલ. નંબર 2, તે કેવું દેખાય છે? નંબર 3, શું તે આકૃતિ 13.1 માં દર્શાવ્યા પ્રમાણેનું લાગે છે? હા, લાગે છે ને ભાઈ. હે? તો નંબર 4, તે લંબઘન બનાવે છે. આ જે કાગળનું બંડલ છે એ શું બનાવે છે? લંબઘન. નંબર 5, જો આપણે તેને ઢાંકવું હોય, આ કાગળના બંડલને ઢાંકવું હોય તો તે માટે કેટલો ખાખી કાગળ જોઈએ? આ ખાખી કાગળ એટલે આપણે પૂંઠું ચડાવીએ છે ને. તો લંબઘન બનાવે છે, અને લંબઘન ને ઢાંકવો હોય, કવર કરવો હોય તો કેટલું ખાખી કાગળ જોઈએ? ચાલો આપણે જોઈએ. જે હું કહેતો હતો એ હવે અહીંયા આગળ આવી ગયું. જુઓ પુઠ્ઠા, જુઓ પુઠ્ઠા. નંબર 5, 6, છઠ્ઠાનું એ. પ્રથમ બંડલનું તળિયું ઢાંકવા માટે લંબચોરસ કાગળનો ટુકડો જોઈશે. તે આકૃતિ 13.2 a માં દર્શાવેલો છે. નંબર 2, ત્યારબાદ બે બાજુઓ ઢાંકવા માટે બે મોટા લંબચોરસ ટુકડા જોઈશે. તે આકૃતિ 13.2 b માં દર્શાવેલું છે. બરાબર. નંબર સી, હવે તેના આગળ અને પાછળના ભાગ ઢાંકવા માટે બીજા વધુ બે જુદા માપના લંબચોરસ ટુકડાની જરૂર પડશે. તેમના ઉપયોગથી આકૃતિ 13.2 c માં દર્શાવ્યા પ્રમાણેની રચના થશે. નંબર ડી, આ આકૃતિને ખોલી નાખો. આ આકૃતિને ખોલી નાખતા 13.2 d માં દર્શાવ્યા પ્રમાણેની દેખાશે. આપણે આખું પૂઠું ખોલી નાખીએ તો કેવું દેખાય છે? તો આપણને આવું દેખાશે. આ ખોખું ખોલવાનું છે હજી. હજી ઉપરનું પાછું લગાવ્યું નથી. આટલું જ ખોલી નાખો તો ડોક્ટરનો ચોરસ થઈ જાય. આ તળિયું અને 4 બાજુઓ. હવે અંતે આ બંડલને ઉપરથી ઢાંકવા માટે આપણે તળિયા જેટલા જ માપના બીજા લંબચોરસ ટુકડાની જરૂર પડશે, જેને જમણી બાજુ ચોંટાડતા આકૃતિ 13.2 e માં દર્શાવ્યા પ્રમાણેનું ચિત્ર. હવે આ જે છે અને આ જે છે એ બંને સેમ છે, કારણ કે આ આમ ઊંચું થશે, પછી આમ ઢંકાઈ જશે. બરાબર. તો હવે ઈ પછી એફ. આમ આપણને લંબઘનની બહારની બધી જ સપાટી
ઢાંકવા 6 લંબચોરસ ટુકડાનો ઉપયોગ કરેલ છે. લંબચોરસ L into B પણ કેટલા? 6 લંબચોરસ 6 ને 6 લંબચોરસ ટુકડા, બરાબર, એનો આપણે ઉપયોગ કર્યો છે. હા, F પછી G તે દર્શાવે છે કે લંબઘનની બહારની સપાટી 6 લંબચોરસથી બને છે. તો એક લંબચોરસ એટલે એને ગુણ્યા 6, બરાબર. F G અલબત્ત આ લંબચોરસ પ્રદેશને લંબઘનના પૃષ્ઠ કહેવાય છે. G પછી H તે દરેકના ક્ષેત્રફળ શોધવા માટે, એટલે આ 6 એ 6 લંબચોરસના ક્ષેત્રફળ શોધવા માટે તેમની લંબાઈ અને પહોળાઈના ગુણાકાર કરી આવા 6 ક્ષેત્રફળોનો સરવાળો કરતા કુલ ક્ષેત્રફળ મળે છે. અને આ કુલ ક્ષેત્રફળ જે મળ્યું, આ કુલ ક્ષેત્રફળને આપણે ગણિતની ભાષામાં પૃષ્ઠફળ કહીએ છીએ. H પછી I. હવે જો લંબઘનની લંબાઈ L, પહોળાઈ B અને ઊંચાઈ H લઈએ તો આ માપથી બનતા આકારની આકૃતિ 13.2F માં દર્શાવ્યા મુજબની હશે. આ 13.2 એટલે આ પ્રકારેની હશે. પહેલો લંબચોરસ, બીજો લંબચોરસ, ત્રીજો લંબચોરસ, ચોથો લંબચોરસ, પાંચમો લંબચોરસ, છઠ્ઠો લંબચોરસ, 6 લંબચોરસ આકાર થઈ ગયા ભાઈ. તો આ આકારોની બનેલી આકૃતિ આ રીતે થશે. એમાં ઊંચાઈ, જાડાઈ, પહોળાઈ બધી આવી જશે. હા, I પછી J. આથી 6 લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો. 6 લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કેવી રીતે કરશો? તો લંબચોરસ 1 નું ક્ષેત્રફળ બરાબર L into H, લંબચોરસ 2 નું ક્ષેત્રફળ બરાબર L into B. અહીંયા આપેલું જ છે આપણને. L એટલે કોણ? તો કે લંબાઈ. B એટલે કોણ? તો કે પહોળાઈ. અને H એટલે કોણ? તો કે ઊંચાઈ. તો જ્યાં આગળ L હોય ત્યાં આપણે બરાબર ડાપણ કરીને લંબાઈ ગુણ્યા ઊંચાઈ. L into B હોય ત્યાં આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ફરીથી પાછું L અને H છે એટલે આના જેવું થશે. ફરીથી પાછું L અને B છે તો આના જેવું થશે. હવે આવ્યું તમારું B into H, તો પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો એના પછીનું પણ એવું જ છે, બરાબર. તો આ 6 લંબચોરસ થઈ ગયા. તો 6 લંબચોરસનો સરવાળો કરીએ તો L into B એ 2 વખત છે, L into B 2 વખત છે, B into H એ પણ 2 વખત છે, L into H એ પણ 2 વખત છે. તો 2 into L into B વત્તા 2 into B into H વત્તા 2 into L into H. તો હવે આ LB, BH અને LH બરાબર, આ ત્રણેયનો સરવાળો કરો અને એને ગુણ્યા 2 કરો તો તમને લંબચોરસના એટલે લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર મળશે. તો આના પરથી તમે આપણે જે યાદ રાખવાનું છે, બરાબર, લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર બરાબર 2 into LB plus BH plus HL. અહીંયા L, B અને H લંબઘનની 3 ધાર એટલે કે એજીસ છે. એજીસ એટલે ધાર. હવે આ આકૃતિને હલો અહીંયા જો ને, આ આકૃતિને આપણે આમ સામેથી જોઈએ તો આપણને કેટલી બાજુ દેખાય છે? 1, 2 ને 3 બાજુ દેખાય છે. તને આ 2 ને આ દેખાશે.
તને આ બે ને આ દેખાશે, બરાબર? તો બધાને 3 જ બાજુ દેખાશે, કોઈને ચોથી બાજુ દેખાશે નહીં દેખાય. તો લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર તમને મળી ગયું છે ભાઈ. લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર તો 2 into LB plus BH plus LH, બરાબર? હા, નોંધ કરો. આપણે ક્ષેત્રફળનો એકમ એક ચોરસ એકમ તરીકે લઈશું, કારણ કે આ પ્રદેશને આપણે એકમ લંબાઈના બાજુના ચોરસથી ભરીએ છીએ. 6 પછી 7 નંબર. 7 નંબરમાં ઉદાહરણ તરીકે, જો લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે એટલે લંબાઈ જે છે એ 15 છે, પહોળાઈ જે છે એ 10 છે અને ઊંચાઈ જે છે એ 20 છે, બરાબર? તો આ 15 એટલે કોણ? તો કે L, આ B અને આ H. તો તેનું પૃષ્ઠફળ કેટલું થાય? તો એનું પૃષ્ઠફળ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પણ અહીંયા આગળ આ લોકોએ ડાયરેક્ટ કરવાનો પ્રયત્ન કરેલો છે, પણ આપણે એવું કરવાનું નહીં. આપણે અહીંયા લખવાનું કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા LB વત્તા BH વત્તા HL. હવે આ L બરાબર કોણ છે? તો કે 15 છે. B બરાબર કોણ છે? તો કે 10 છે. ને H બરાબર કોણ છે? તો 20 છે. એ બધાની નીચે મૂકી દીધા. મૂકી દીધા પછી 15 ગુણ્યા 10, 10 ગુણ્યા 20, 20 ગુણ્યા 15, બરાબર? તો 15 ગુણ્યા 10 એટલે 150, 15 દાન 150, 20 દાન 200 અને 20, 15 દુ 30 એટલે 300. તો 2 into 150 વત્તા 200 વત્તા 300, તો 300 ને 200 500, 500 ને 100 600, 600 ને 50, તો 2 into 250 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો 250 અરે 650 સેન્ટીમીટરનો સ્ક્વેર. તો 650 એટલે 65 દુ 130, 130 ની જોડે એક મીંડું ઉમેરી દેવાનું. એટલે આ લંબઘનનું પૃષ્ઠફળ છે 1300 સેન્ટીમીટર સ્ક્વેર. કેમ સેન્ટીમીટર સ્ક્વેર આવ્યો? કારણ કે અહીંયા લંબાઈ ગુણ્યા પહોળાઈનું માપનનો એકમ સેન્ટીમીટર લીધો છે એટલે, બરાબર? નંબર 8. હવે યાદ કરો કે તમે કાલે ડાકોર ગયા હતા પરમ દિવસે, તો શું લેવા ગયા હતા? ભજીયા લાવવા કે ભજીયા ખાવા? તો અહીંયા યાદ કરો કે જે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સમાન હોય તેવા લંબઘનને સમઘન એટલે કે ક્યુબોઇડ એટલે કે ક્યુબ કહીએ છીએ. હવે આ સમઘન એટલે તમારું ચોરસ. સમઘન એટલે તમારું ચોરસ, બરાબર? તો નંબર 9 એટલે અહીંયા 8 માંથી હવે અહીંયા આગળ આપણો ટોપિક બદલાઈ જાય છે. આપણે લંબઘનની વાત ચોથાથી કરી હતી, એટલે અહીંયા લંબઘન. હવે અહીંયા 8 નંબર એટલે સમઘન. તો સમઘન, જો સમઘનની દરેક ધાર a હોય તો આ સમઘનનું પૃષ્ઠફળ બરાબર 2 into a, 2 into a into a plus a into a into a into a
એટલે a સ્ક્વેર અને a સ્ક્વેર બરાબર, a સ્ક્વેર બરાબર. તો હવે એના પછીનું સ્ટેપ અર્થાત 6a સ્ક્વેર થાય, પણ એના વચ્ચેનું સ્ટેપ આપણે મૂકવું પડે ભાઈ. આ a સ્ક્વેર એટલે એક a સ્ક્વેર એટલે 2 અને a એટલે અહીંયા 3a સ્ક્વેર થાય. હવે આ 3 ને 2 નો ગુણાકાર થાય એટલે 6a સ્ક્વેર થાય. તો તમારું હવે પછીનું સૂત્ર, એ ધારવાળા સમઘનનું પૃષ્ઠફળ બરાબર, એ ધારવાળા સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6a સ્ક્વેર. એટલે સમઘનનું સૂત્ર છે 6a સ્ક્વેર બરાબર. સમઘનના પૃષ્ઠફળનું સૂત્ર મળી ગયું. હા, હવે જે રીતે લંબઘનનું કર્યું હતું એવી રીતે આ સમઘન છે. તમે આકૃતિમાં આમ કરીને આમ જુઓ તો તમને 1 2 ને 3 જ બાજુ દેખાય છે ને, પાછલી બાજુ દેખાય છે, આ બાજુ દેખાય છે? નહીં દેખાતી. પણ એને ખોલી નાખો તો તમને આ રીતે દેખાય બરાબર. કમ્પ્લીટ. તો નંબર 8 9 અને હવે 10. હવે આપણે લંબઘનના 6 પૃષ્ઠો પૈકી લંબઘનના પાયા અને તળિયા સિવાયના 4 પૃષ્ઠોના જે ક્ષેત્રફળ શોધીએ. હવે ઉપર નીચેનું ટોપલું કાઢી નાખ્યું, નીચેનું ભોય તળિયું કાઢી નાખ્યું, ઉપરની છત કાઢી નાખી, તો ખાલી રહ્યું ખોખું. ખાલી રહ્યું ખોખું. એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે બરાબર. તો અહીંયા આ શબ્દો અહીંયા ધ્યાનમાં રાખવાનું. તમને દાખલામાં પણ પૂછશે કે પાયા અને તળિયા સિવાયનું ક્ષેત્રફળ. તો આવા કિસ્સામાં આ ચાર બાજુના ક્ષેત્રફળને લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળોનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. તો પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ, લંબઘનના પાર્શ્વ પૃષ્ઠો એટલે જે ચાર બાજુઓ થઈ. હવે આ રૂમને આપણે જોઈએ તો આ રૂમમાં આપણે બેઠા છીએ, તળિયું કાઢી નાખીએ અને ઉપરની છત કાઢી નાખીએ બરાબર. તો આપણી પાસે કેટલા રહે? તો કે એક આ દિવાલ, એક આ દિવાલ, એક આ દિવાલ ને એક આ દિવાલ, 4 દિવાલ રહે. તો એ 4 દિવાલનું ક્ષેત્રફળ એને પૃષ્ઠો, પણ કયા? કોઈ પણ બાજુ છે તો એને પૃષ્ઠ કહીશું, બાજુ છે એને પૃષ્ઠ કહીશું. પણ 4 બાજુ છે અને એકબીજાની પાછળ છે. હવે આપણે જ્યારે અહીંયા 2D ઇમેજમાં જોઈએ છે તો અહીંયા જે આકૃતિ દેખાશે એવી ને એવી પાછળ છે, પણ એ પાછળની આપણને દેખાશે. પછી આ બાજુથી જોઈએ તો આ દેખાશે, પણ આ બાજુની પાછળની દેખાશે ના. તો એ ચારે ચાર ભેગા થાય તો એને પાર્શ્વ એટલે પાછળના બરાબર. તો પાર્શ્વ પૃષ્ઠફળોનું ક્ષેત્રફળ, એને આપણે અહીંયા પાર્શ્વ એટલે બાજુ, તો લેટરલ સરફેસ એરિયા એટલે બાજુની જે દિવાલો છે એનો સરફેસ એરિયા એટલે ક્ષેત્રફળ બરાબર. નંબર 12. આથી જો લંબઘનની લંબાઈ L, પહોળાઈ B, ઊંચાઈ h હોય તો તેના પૃષ્ઠફળોનું પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ તો ભાઈ પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે તમારી લંબઘનની પરિમિતિ કહેવાય ને, 2 into લંબઘનના પૃષ્ઠ 2 into LH પ્લસ BH, અથવા તો 2 into LBH, 2 into L plus B into H, તો આ
પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. એટલે પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ એટલે આપણી ભાષામાં પરિમિતિ. આ પરિમિતિ આપણી સમજ છે, પણ ગણિત એને શું કહે છે? પાર્શ્વ પૃષ્ઠ. બરાબર. તો આ જ રીતે આ જે ક્ષેત્રફળ થયું લંબઘનના પાર્શ્વ પૃષ્ઠોનું, એ જ રીતે નંબર 13 આ જ રીતે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ. તો સમઘનની બાજુઓની લંબાઈ a હોય તો તેના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 4a² થાય. બરાબર. કેવું થાય? કેમ આ 4a²? તો કે ઉપરનો a² અને નીચેનો a², એવા બે તળિયું અને છત, તળિયું અને છત આ બે કાઢી નાખ્યા છે એટલે 4 થઈ ગયા. તો પેલું આખું હોય તો 6, આખું હોય તો 6a², પણ એમાંથી 2 નીકળી જાય તો 4a². બરાબર. તો હવે નંબર 14 ઉપરની બાબતોને ધ્યાનમાં રાખતા સમઘન કે લંબઘનના પૃષ્ઠફળને કુલ પૃષ્ઠફળ કહીશું. નંબર 15 ચાલો આપણે કેટલાક ઉદાહરણ ગણીએ. હવે જ્યારે ઉદાહરણ કરવાના આવે છે ત્યારે આપણે અહીંયાથી નથી કરતા, અને અહીંયા 45-46 મિનિટ થઈ ગઈ છે તો એને બંધ કરીએ છીએ.